वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 3 અધ્યાય 16 જય વિજયનું વૈકુંઠમાંથી પતન. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવગણ, સનકાદી યોગનિષ્ઠ મુનિઓએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે વૈકુંઠવાસી શ્રી હરિએ તેમની પ્રશંસા કરતા આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે મુનિઓ, આ જય વિજય મારા પાર્ષદ છે. તેમણે મારી જરા પણ પરવા નહીં કરીને તમારો ઘણો ભારે અપરાધ કર્યો છે. તમે બધા પણ મારા અનુયાયી ભક્તો છો, તેથી આ રીતે મારી જ અવજ્ઞા કરવાને કારણે તમે તેમને જય વિજયને જે દંડ આપ્યો છે તેમાં હું પણ સંમત છું. બ્રાહ્મણો મારા પરમ આરાધ્ય છે. મારા સેવકો વડે તમારો જે તિરસ્કાર થયો છે તેને મેં પોતે જ કરેલો માનું છું. તેથી હું તમારી પાસેથી પ્રસન્નતાની યાચના કરું છું. સેવકો અપરાધ કરે છે ત્યારે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે. તે અપયશ તેની કીર્તિને એવી રીતે કલંકિત કરી દે છે કે જેવી રીતે ત્વચાને ચર્મરોગ, કારણ કે સેવકના કરેલા કામનો યશ અપયશ માલિકને ફાળે જાય છે. મારી નિર્મળ સુકીર્તિની સુધામાં ડૂબકી મારવાથી ચાંડાલ પર્યંતનું સઘળું જગત તરત પવિત્ર થઈ જાય છે. તેથી હું વૈકુંઠ કહેવાઉં છું, પરંતુ આ પવિત્ર કીર્તિ મને તમારા બ્રાહ્મણો થકી જ પ્રાપ્ત થયેલી છે. તેથી જે કોઈ તમારી વિરુદ્ધ આચરણ કરશે તે મારી ભૂજા પણ કેમ ન હોય, હું તેને તરત કાપી નાખીશ. તમારી સેવા કરવાથી જ મારી ચરણરજને એવી પવિત્રતા પ્રાપ્ત થઈ છે કે તે સઘળા પાપોને તત્કાળ નાશ કરી દે છે. અને મને એવો સુંદર સ્વભાવ મળ્યો છે કે મારા ઉદાસીન રહેવા છતાં પણ લક્ષ્મીજી મને એક ક્ષણ માટે પણ છોડતા નથી. કે જેમનો લેશ માત્ર કૃપા કટાક્ષ પામવા બ્રહ્મા વગેરે અન્ય દેવતાઓ અનેક પ્રકારના નિયમો અને વ્રતોનું પાલન કરે છે, તો પણ જેઓ પોતાના સંપૂર્ણ કર્મફળ મને અર્પણ કરીને હંમેશા સંતુષ્ટ રહે છે, તે નિષ્કામ બ્રાહ્મણો પ્રત્યે કોળિયાથી તૃપ્ત થતા રહીને ઘીથી તરબોળ જાત જાતના પકવાનોનું જ્યારે ભોજન કરે છે ત્યારે તેમના મુખેથી હું જેટલો તૃપ્ત થાઉં છું તેટલો યજ્ઞમાં અગ્નિરૂપી મુખેથી યજમાને અર્પણ કરેલી આહુતિઓ ગ્રહણ કરીને થતો નથી. યોગમાયાનું અખંડ અને અપાર ઐશ્વર્ય મારે આધીન છે, તથા મારા ચરણોદક રૂપી ગંગાજી ચંદ્રમાને મસ્તક પર ધારણ કરનારા ભગવાન શંકર સમેત સમસ્ત લોકોને પવિત્ર કરે છે. આવો પરમ પવિત્ર અને પરમેશ્વર હોવા છતાં પણ હું જેમની પવિત્ર ચરણરજ પોતાના મુગટ પર ધારણ કરું છું તે બ્રાહ્મણોનું કર્મ કોણ સહન નહીં કરે? તેથી આપે જય વિજયને શાપ આપ્યો છે તેને યથાર્થ માનું છું. બ્રાહ્મણો, દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ એ મારા જ શરીર છે. પાપોને લીધે વિવેક દ્રષ્ટિ નષ્ટ થઈ જવાને કારણે જે મનુષ્યો તેમને મારાથી ભિન્ન સમજે છે તેમને મારા વડે નિમાયેલા યમરાજના ગૃધ, ગીધ જેવા દૂતો કે જેઓ સર્પ જેવા ક્રોધી હોય છે, અત્યંત ક્રોધી થઈને પોતાની ચાંચોથી ચૂથે છે. બ્રાહ્મણ જો તિરસ્કારપૂર્વક કડવું પણ બોલે તેમ છતાં જે મનુષ્યો તેનામાં મારી ભાવના કરીને પ્રસન્ન ચિત્તે તથા અમૃતસભર સ્મિતયુક્ત મુખકમળથી તેનો આદર કરે છે, તથા જેમ ગુસ્સે થયેલા પિતાને પુત્ર મનાવે છે તેવી જ રીતે જે મનુષ્યો પ્રેમપૂર્ણ વચનોથી પ્રાર્થના કરતા રહીને તે બ્રાહ્મણને શાંત કરે છે તેમણે મને વશ કરી લીધો છે. મારા આ સેવકોએ મારો અભિપ્રાય સમજ્યા વિના જ આપનું અપમાન કર્યું છે. તેથી મારી વિનંતીથી આપ મારા પર માત્ર એટલી કૃપા કરો કે આમનો નિર્વાસન કાળ વહેલો સમાપ્ત થઈ જાય. આ લોકો પોતાના અપરાધને અનુરૂપ અધમગતિ ભોગવીને જલ્દીથી મારી પાસે આવી જાય. આ બ્રાહ્મણો પ્રત્યે ભગવાનનો કેટલો આદર ભાવ છે કે સ્વયં જગતના સ્વામી હોવા છતાં બ્રાહ્મણોને આટલું માન આપે છે. આ જ છે ભગવાનની ભગવત્તા. શ્રી બ્રહ્માજી કહે છે, હે દેવતાઓ, સનકાદી મુનિઓ ક્રોધરૂપી શાપથી દંશ પામેલા હતા, તો પણ તેમનું ચિત્ત અંતઃકરણને પ્રકાશિત કરનારી ભગવાનની મંત્રમયી સુમધુર વાણી સાંભળતા તૃપ્ત થયું નહીં. ભગવાનનું કથન ઘણું જ મનોહર અને સંક્ષેપમાં હતું, પરંતુ તે એટલું અર્થસભર, સારયુક્ત, દુર્વિજ્ઞેય અને ગહન હતું કે ઘણું ધ્યાન દઈને સાંભળવા અને વિચારવા છતાં પણ તેઓએ જાણી શક્યા નહીં કે ભગવાન શું કરવા ઈચ્છે છે. ભગવાનની આ અદ્ભુત ઉદારતા જોઈને તેઓ આનંદિત થયા અને તેમનું અંગે અંગ પુલકિત થઈ ગયું. પછી યોગમાયાના પ્રભાવથી પોતાના ઐશ્વર્યનો પ્રભાવ પ્રગટ કરનારા પ્રભુને તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા. મુનિઓએ કહ્યું,
હે સ્વયં પ્રકાશ ભગવાન, આપ સર્વેશ્વર હોવા છતાં પણ એમ જે કહી રહ્યા છો કે મારા પર કૃપા કરો કે આ બંને પોતાના નિર્વાસન કાળ પૂરો કરીને મારી પાસે જલ્દી પાછા આવી જાય, તે કથનથી આપનો શું અભિપ્રાય છે એ અમે જાણી શક્યા નથી. હે પ્રભુ, આપ બ્રાહ્મણોનું પરમ હિત કરનારા છો, તેથી લોક શિક્ષણ માટે આપ ભલેને એવું માનતા હો કે બ્રાહ્મણો મારા આરાધ્ય દેવ છે, પણ વસ્તુતઃ તો બ્રાહ્મણો તથા દેવતાઓના પણ દેવતા બ્રહ્માજીના પણ આપ જ આત્મા અને આરાધ્ય દેવ છો. સનાતન ધર્મ આપનાથી જ ઉત્પન્ન થયો છે. આપના અવતારો થકી જ અવારનવાર તેનું રક્ષણ થાય છે, તથા નિર્વિકાર સ્વરૂપ આપ જ ધર્મનું પરમ ગૂઢ રહસ્ય છો. આ શાસ્ત્રોનો મત છે. આપની કૃપાથી નિવૃત્તિ પરાયણ યોગીઓ સહજપણે જ મૃત્યુરૂપી સંસાર સાગર તરી જાય છે, પછી ભલા અન્ય કોઈ આપના પર શી કૃપા કરી શકે? હે ભગવાન, બીજા અર્થકામી મનુષ્યો જેમની ચરણરજને હંમેશા પોતાના મસ્તક પર ધારણ કરે છે, તેવા લક્ષ્મીજી નિરંતર આપની સેવામાં સંલગ્ન રહે છે. તે એમ લાગે છે કે ભાગ્યશાળી ભક્તો આપના ચરણોમાં જે તાજી તુલસીની માળાઓ અર્પણ કરે છે, તેમના પર ગુંજન કરતા ભમરાઓની જેમ તે લક્ષ્મીજી પણ આપના ચરણકમળોને જ પોતાનું નિવાસસ્થાન બનાવવા ઈચ્છે છે. પરંતુ પોતાના પવિત્ર ચરિત્રોથી નિરંતર સેવા કરવા તત્પર રહેનારા તે લક્ષ્મીજીનો પણ આપ વિશેષ આદર કરતા નથી. આપ તો પોતાના ભક્તો સાથે જ વિશેષ પ્રેમ રાખો છો. આપ પોતે જ સંપૂર્ણ સેવનીય ગુણોના આશ્રય છો, છતાં બ્રાહ્મણોના ચરણોથી પવિત્ર થયેલી રજ અને શ્રીવત્સ ભૃગુ ચિહ્નથી શું આપ પવિત્ર થાઓ છો? આપ સ્વયં પરમ શ્રેષ્ઠ છો. આપે બ્રાહ્મણોને અપનાવ્યા છે. લક્ષ્મીજી આપની સેવા કરે છે. એવા ઐશ્વર્યના માલિક આપ હોવા છતાં બ્રાહ્મણોને આપ એટલો આદર આપો છો. હે ભગવાન, આપ સાક્ષાત ધર્મ સ્વરૂપ છો. આપ સત્યયુગ વગેરે ત્રણેય યુગોમાં પ્રત્યક્ષ રૂપે વિદ્યમાન રહો છો, તથા બ્રાહ્મણો અને દેવતાઓ માટે તપ, શૌચ અને દયા પોતાના આ 3 ચરણોથી આ જડ ચેતન જગતનું રક્ષણ કરો છો. હવે આપ પોતાની શુદ્ધ સત્વમયી વરદાયીની મૂર્તિથી અમારા ધર્મ વિરોધી રજોગુણ તમોગુણને દૂર કરો. હે દેવ, આ બ્રાહ્મણ કુળ આપના વડે અવશ્ય રક્ષણ પાત્ર છે. જો સાક્ષાત ધર્મરૂપ હોવા છતાં પણ આપ સુમધુર વાણી અને પૂજન વગેરે વડે જો આ ઉત્તમ કુળનું રક્ષણ નહીં કરો, તો આપે નિશ્ચિત કરેલો કલ્યાણ માર્ગ જ નષ્ટ થઈ જશે. કારણ કે આ લોક તો શ્રેષ્ઠ પુરુષોના આચરણને જ પ્રમાણ તરીકે ગ્રહણ કરે છે. આપ બ્રાહ્મણોનો આદર કરો છો, તે જોઈને અન્ય લોકો પણ તેમનો આદર કરે છે. હે પ્રભુ, આપ સત્વગુણની ખાણ છો અને બધા જીવોનું કલ્યાણ કરવા ઉત્સુક છો. તેથી જ આપ પોતાના શક્તિરૂપી રાજા વગેરે દ્વારા ધર્મના શત્રુઓનો સંહાર કરો છો. કારણ કે વેદમાર્ગનો ઉચ્છેદ આપને અભિપ્રેત નથી. આપ ત્રિલોકપતિ અને જગત પ્રતિપાલક હોવા છતાં પણ બ્રાહ્મણો પ્રત્યે એટલા નમ્ર રહો છો કે તેથી આપના તેજને કોઈ હાનિ થતી નથી. આ તો આપની લીલા માત્ર છે. હે સર્વેશ્વર, આ દ્વારપાળોને આપને યોગ્ય લાગે તેવો દંડ આપો, અથવા તો પુરસ્કાર રૂપે તેમની વૃત્તિને વધારો. અમે નિષ્કપટ ભાવે બધી રીતે આપની સાથે સહમત છીએ, અથવા અમે આપના આ નિરપરાધ સેવકોને શાપ આપ્યો છે, માટે અમને યોગ્ય દંડ આપો, એ પણ અમને સહર્ષ સ્વીકાર્ય છે. શ્રી ભગવાને કહ્યું, હે મુનિઓ, તમે આમને જે શાપ આપ્યો છે તે સાચું માનજો કે મારી જ પ્રેરણાથી બન્યું છે. હવે આ બંને તત્કાળ દૈત્ય યોનિ પામશે અને ત્યાં ક્રોધાવેગને લીધે વધેલી એકાગ્રતાને કારણે સુદૃઢ યોગથી સંપન્ન થઈને ફરી પાછા જલ્દીથી મારી પાસે આવી જશે. શ્રી બ્રહ્માજી કહે છે, ત્યાર પછી તે મુનીશ્વરોએ નયનાભિરામ ભગવાન વિષ્ણુના અને તેમના સ્વયં પ્રકાશિત વૈકુંઠ ધામના દર્શન કરીને પ્રભુની પરિક્રમા કરી અને તેમને પ્રણામ કરીને તથા તેમની આજ્ઞા મેળવીને ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કરતાં કરતાં આનંદિત થઈને ત્યાંથી પાછા વળી ગયા. પછી ભગવાને પોતાના સેવકોને કહ્યું, જાઓ, મનમાં કોઈ પ્રકારનો ભય રાખશો નહીં, તમારું કલ્યાણ થશે. હું સર્વ કંઈ કરવામાં સમર્થ હોવા છતાં પણ બ્રહ્મતેજને નષ્ટ કરી દેવા માંગતો નથી, કારણ કે મને એવું જ માન્ય છે. એકવાર હું યોગ નિંદ્રામાં સ્થિત થયેલો હતો, ત્યારે તમે દરવાજે પ્રવેશતા લક્ષ્મીજીને રોક્યા હતા. તે સમયે તેમણે ક્રોધિત થઈને પહેલાંથી જ તમને આ શ્રાપ આપી દીધો હતો. હવે દૈત્ય યોનિમાં મારા પ્રત્યે ક્રોધાવિષ્ટ વૃત્તિ રહેવાને લીધે તમારી જે એકાગ્રતા થશે, તેનાથી તમે આ બ્રાહ્મણ તિરસ્કાર જનિત પાપમાંથી મુક્ત થઈ જશો અને થોડા જ સમયમાં મારી પાસે પાછા આવી જશો. દ્વારપાળોને આ રીતે આજ્ઞા આપીને ભગવાને વિમાનોની શ્રેણીઓથી સજાયેલા સર્વાધિક શ્રી સંપન્ન સ્વધામમાં પ્રવેશ કર્યો. તે દેવશ્રેષ્ઠ જય વિજય તો બ્રાહ્મણોના શાપને કારણે ભગવાનના તે અનુલ્લંઘનીય ધામમાં જ શ્રીહીન થઈ ગયા.
તથા તેમનો બધો ગર્વ ગળી ગયો. હે પુત્રો, પછી જ્યારે તેઓ વૈકુંઠ લોકમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે ત્યાં શ્રેષ્ઠ વિમાનો પર આરૂઢ વૈકુંઠવાસીઓમાં મોટો હાહાકાર મચી ગયો. તે સમયે દિતિના ગર્ભમાં કશ્યપજીનું જે ઉગ્ર તેજ રહેતું હતું તેમાં ભગવાનના તે પાર્ષદ શ્રેષ્ઠોએ પ્રવેશ કર્યો છે. તે બંને અસુરોના તેજને લીધે તમારા સૌનું તેજ ફીકું પડી ગયું છે. આ સમયે ભગવાન આવું જ કરવા ઈચ્છે છે. જે આદિપુરુષ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે, જેમની યોગમાયાનો મોટા મોટા યોગીઓ પણ ઘણી મુશ્કેલીથી પાર પામી શકે છે, તે સત્વગુણ વગેરે ત્રણેય ગુણોના નિયંતા શ્રીહરિ જ આપણું કલ્યાણ કરશે. હવે આ બાબતમાં આપણા વિશેષ વિચાર કરવાથી શો લાભ? ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંધે ષોડશોધ્યાય ત્રીજા સ્કંધ અંતર્ગત 16મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 17મો. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ તથા હિરણ્યાક્ષનો દિગ્વિજય. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારણ જાણીને દેવતાઓની શંકાનું નિવારણ થઈ ગયું અને પછી તે બધા સ્વર્ગલોકમાં પાછા આવી ગયા. આ બાજુ દિતિને પોતાના પતિદેવના કથન અનુસાર પુત્રો તરફથી ઉપદ્રવ વગેરેની આશંકા થતી રહેતી હતી. તેથી જ્યારે પૂરા 100 વર્ષ વીતી ગયા ત્યારે તે સાધ્વીએ 2 યમજ જોડકા પુત્રોને જન્મ આપ્યો. તેમના જન્મ લેવાના સમયે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાતો થવા લાગ્યા, જેનાથી લોકો અત્યંત ભયભીત થઈ ગયા. જ્યાં ને ત્યાં પૃથ્વી અને પર્વતો કંપવા લાગ્યા, બધી દિશાઓ સળગવા લાગી, ઠેર ઠેર ઉલ્કાપાત થવા લાગ્યો, વીજળીઓ પડવા લાગી અને આકાશમાં અનિષ્ટ સૂચક ધૂમકેતુ એટલે કે પૂંછડીયો તારો દેખાવા લાગ્યો. વારંવાર સુસવાટા મારતો અને મોટા મોટા વૃક્ષોને ઉખાડી નાખતો ઘણો વિકરાળ અને અસહ્ય પવન ફૂંકાવા લાગ્યો. તે સમયે આંધી તેની સેના જેવી અને ઉડતી ધૂળ ધજા જેવી જણાતી હતી. વીજળી કડાકાબંધ ચમકીને જાણે ખિલખિલાટ કરતી હતી. વાદળાઓએ એવું ગાઢ રૂપ ધારણ કર્યું કે સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહોનો લોપ થઈ જવાથી આકાશમાં ઘેરો અંધકાર છવાઈ ગયો. તે સમયે ક્યાંય કશું પણ દેખાતું ન હતું. સમુદ્ર દુઃખી મનુષ્યની જેમ ઘોંઘાટ કરવા લાગ્યો. તેમાં ઊંચા ઊંચા મોજા ઉઠવા લાગ્યા અને તેની ભીતર રહેનારા જીવોમાં ભારે હલફલ થઈ ગઈ. નદીઓ અને બીજા જળાશયોમાં પણ મોટો ખળભળાટ મચી ગયો અને તેમાંના કમળ સુકાઈ ગયા. સૂર્ય અને ચંદ્રનો વારંવાર ગ્રાસ થવા લાગ્યો અને તેમની ચારે તરફ અમંગળ સૂચક મંડળ રચાવા લાગ્યા. વાદળાઓ વિના જ ગર્જનનો અવાજ થવા લાગ્યો તથા ગુફાઓમાંથી રથના ઘરઘરાટ જેવા અવાજો નીકળવા લાગ્યા. ગામોમાં ગીધો અને ઘુવડોના ભયાનક શબ્દો સાથે જ શિયાળવા મોંમાંથી ભભૂકતી આગ ઓકીને ભારે અમંગળ અવાજો કરવા લાગ્યા. જ્યાં ને ત્યાં કૂતરાઓ પોતાની ડોક ઊંચી કરીને ક્યારેક ગાતા હોય તો ક્યારેક રોતા હોય એમ જાત જાતના અવાજ કરવા લાગ્યા. હે વિદુરજી, ટોળે ટોળામાં ગધેડાઓ પોતાની કઠોર ખરીઓથી જમીન ખોદતા અને ભૂકવાનો અવાજ કરતા ગાંડા થઈ અને અહીં તહીં દોડવા લાગ્યા. ગધેડાઓના ભૂકવાથી ડરી જઈને પક્ષીઓ રડવા, કિકિયારીઓ કરવા લાગ્યા અને માળાઓમાંથી ઉડી જવા લાગ્યા. પોતાની ગમાણોમાં બંધાયેલા અને વનમાં ચરતા ગાય, બળદ વગેરે પશુઓએ ભયના માર્યા મળમૂત્ર કરી દીધા. ગાયો એવી ડરી ગઈ કે દોહવાથી તેમના થાનોમાંથી લોહી નીકળવા લાગ્યું. વાદળો પરુનો વરસાદ વરસાવવા લાગ્યા. દેવમૂર્તિઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને વગર આંધીએ જ વૃક્ષો ઉખડી ઉખડીને પડવા લાગ્યા. શનિ, રાહુ વગેરે ક્રૂર ગ્રહો પ્રબળ થઈ અને ચંદ્ર, બૃહસ્પતિ વગેરે સૌમ્ય ગ્રહોને તથા ઘણા બધા નક્ષત્રોને અતિક્રમીને વક્રગતિએ ચાલવા લાગ્યા તથા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. આવા જ બીજા પણ અનેક ભયંકર ઉત્પાતો જોઈને સનકાદી વગેરે સિવાયના બીજા બધા જ જીવો ભયભીત થઈ ગયા તથા તે ઉત્પાતોનું રહસ્ય નહીં જાણવાને કારણે તેઓ એમ સમજ્યા કે હવે સંસારનો પ્રલય થનાર છે. તે બંને આદિ દૈત્યો જન્મ્યા પછી તરત જ પોતાના વજ્ર જેવા કઠોર શરીરે વધીને મોટા પર્વતો જેવા થઈ ગયા તથા તેમનું પૂર્વ પરાક્રમ પણ પ્રગટ થયું. તેઓ એટલા ઊંચા હતા કે તેમના સુવર્ણમય મુગટોનો અગ્રભાગ સ્વર્ગને સ્પર્શતો હતો અને તેમના વિશાળ શરીરોથી સઘળી દિશાઓ ઢંકાઈ જતી હતી. તેમની ભુજાઓ પર સુવર્ણના બાજુબંધ ચમકી રહ્યા હતા. તેઓ ધરતી પર જે એક એક ડગ માંડતા હતા તેનાથી ભૂકંપ થવા લાગતો હતો અને જ્યારે તેઓ ઊભા રહી જતા હતા ત્યારે તેમની ઝગમગતી ચમકેલી કટી મેખલાથી સુશોભિત કમર પોતાના પ્રકાશથી સૂર્યને પણ પરાસ્ત કરતી હતી. તેઓ બંને યમજ એટલે કે જોડિયા હતા. પ્રજાપતિ કશ્યપજીએ તેમનું નામકરણ કર્યું.
એમાંનો જે પહેલો તેમના વીર્યથી દિતિના ગર્ભમાં સ્થાપિત થયો હતો તેનું નામ હિરણ્યકશિપુ રાખ્યું, અને દિતિના ગર્ભમાંથી જે પહેલો નીકળ્યો તે હિરણ્યાક્ષના નામે વિખ્યાત થયો. હિરણ્યકશિપુ બ્રહ્માજીના વરદાનથી મૃત્યુના ભયથી મુક્ત થઈ જવાને કારણે ઘણો ઉદ્ધત બની ગયો હતો. તેણે પોતાના બાહુબળથી લોકપાલો સમેત 3 લોકને પોતાના વશ કરી લીધા. તે પોતાના નાના ભાઈ હિરણાક્ષને ઘણો પ્રેમ કરતો હતો, અને તે પણ હંમેશા પોતાના મોટા ભાઈને ગમતું કાર્ય કરતો રહેતો હતો. એક દિવસ તે હિરણાક્ષ હાથમાં ગદા લઈને યુદ્ધની તક ખોરતો ખોરતો સ્વર્ગલોકમાં જઈ પહોંચ્યો. તેનો વેગ ભારે અસહ્ય હતો. તેના પગોમાં સોનાના નુપુર ઝળકી રહ્યા હતા, ગળામાં વિજય સૂચક માળા પહેરેલી હતી, અને ખભા પર વિશાળ ગદા રાખેલી હતી. તેના મનોબળે, શારીરિક શક્તિએ અને બ્રહ્માજીના વરદાને તેને ઉન્મત્ત કરી મૂક્યો હતો. તેથી તે સર્વથા નિરંકુશ અને નિર્ભય થઈ રહ્યો હતો. તેને જોઈને દેવતાઓ બીકના માર્યા એવી રીતે જ્યાં ત્યાં સંતાઈ ગયા, જેમ ગરુડના ભયથી સર્પો સંતાઈ જાય છે. દૈત્યરાજ હિરણાક્ષે જ્યારે જોયું કે મારા તેજ સામે મોટા મોટા ગર્વિષ્ઠ ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ સંતાઈ ગયા છે, ત્યારે તેમને પોતાની સામે નહીં જોતા તે વારંવાર ભયંકર ગર્જના કરવા લાગ્યો. પછી તે મહાબલી દૈત્ય ત્યાંથી પાછો ફરીને જળ ક્રીડા કરવા માટે મદમસ્ત હાથીની જેમ ઊંડા સમુદ્રમાં પેઠો, કે જેમાં મોજાની ઘણી ભયંકર ગર્જના થઈ રહી હતી. જેવો તેણે સમુદ્રમાં પગ મૂક્યો કે તરત બીકના માર્યા વરુણના સૈનિકો જળચર જીવો હેપતાઈ ગયા, અને કોઈ પણ પ્રકારનું અડપલું નહીં કરવા છતાં પણ તેઓ તેની ધાકથી ગભરાઈને ઘણા દૂર ભાગી ગયા. મહાબલી હિરણાક્ષ અનેક વર્ષો સુધી સમુદ્રમાં જ ઘૂમતો રહ્યો, અને સામે કોઈ પ્રતિપક્ષી નહીં મળતા વારંવાર વાયુ વેગથી તે સમુદ્રમાં ઉડતા પ્રચંડ મોજાઓ પર જ પોતાની લોખંડી ગદાઓના પ્રહાર કરતો રહ્યો. આ રીતે ઘૂમતો ઘૂમતો તે વરુણની રાજધાની વિભાવરીપુરીમાં જઈ પહોંચ્યો. ત્યાં પાતાળ લોકના સ્વામી, જળચરોના અધિપતિ વરુણજીને જોઈને તેમની મસ્કરી કરતો હોય તેમ તેણે નીચ મનુષ્યની જેમ પ્રણામ કર્યા, અને કંઈક હસતા હસતા વ્યંગપૂર્વક કહ્યું, મહારાજ, મને યુદ્ધની ભિક્ષા આપો. પ્રભુ, તમે તો લોકપાલક, રાજા અને મહાન કીર્તિશાળી છો. જે લોકો પોતાને વીરબંકા સમજતા હતા તેમના મદને પણ તમે ઓગાળી ચૂક્યા છો, અને પહેલાં એકવાર તમે સંસારના સમસ્ત દૈત્ય દાનવોને જીતી રાજસુ યજ્ઞ પણ કર્યો હતો એવું મેં સાંભળ્યું છે. તે મદોન્મત્ત શત્રુના આ પ્રમાણે ઉપહાસ કરવાથી ભગવાન વરુણને ક્રોધ તો ઘણો જ થઈ આવ્યો, પણ પોતાના બુદ્ધિબળે તેઓ તેને પી ગયા, અને જવાબમાં તેને કહેવા લાગ્યા, ભાઈ, અમને તો હવે યુદ્ધ વગેરેમાં કોઈ રસ રહ્યો નથી. ભગવાન પુરાણ પુરુષ સિવાય એવો કોઈ અમને દેખતો પણ નથી કે જે તારા જેવા યુદ્ધ કુશળ વીરને યુદ્ધમાં સંતુષ્ટ કરી શકે. દૈત્યરાજ, તું તેમની પાસે જા, તેઓ જ તારી કામના પૂરી કરશે. તારા જેવા વીરો તેમના જ ગુણગાન કર્યા કરે છે. તેઓ ઘણા વીર છે. તેમની પાસે પહોંચતા જ તારી સઘળી ડંફાસ ખતમ થઈ જશે, અને તું કૂતરાઓથી ઘેરાઈને વીર સૈયા પર શયન કરીશ. તેઓ તારા જેવા દુષ્ટોને હણવા અને સત્પુરુષો પર કૃપા કરવા માટે અનેક પ્રકારના રૂપ ધારણ કરતા રહે છે. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વિતીય સ્કંધે હિરણ્યાક્ષ દિગ્વિજયે સપ્તદશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત હિરણ્યાક્ષ દિગ્વિજય અંતર્ગત 17મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 18મો. હિરણ્યાક્ષ સાથે વારાહ ભગવાનનું યુદ્ધ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે તાત, વરુણજીની આ વાત સાંભળીને તે મદઘેલો દૈત્ય ઘણો પ્રસન્ન થયો. તેણે તું તેમના હાથે માર્યો જઈશ એ કથન પર કંઈ પણ ધ્યાન આપ્યું નહીં, અને તરત નારદજી પાસેથી શ્રીહરિનું ઠેકાણું મેળવીને તે રસાતલમાં પહોંચી ગયો. ત્યાં તેણે વિશ્વવિજયી વારાહ ભગવાનને પોતાની દાઢોથી ટોચ પર પૃથ્વીને ઉપર લઈ જતા જોયા. તેઓ પોતાના લાલ લાલ ચમકદાર નેત્રોથી તેના તેજને હરી લેતા હતા. તેમને જોઈને તે ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, અરે, આ જંગલી પશુ અહીં જળમાં ક્યાંથી આવ્યું? પછી વરાહજીને કહ્યું, અરે મૂર્ખ, અહીં આવ, આ પૃથ્વીને તું છોડી દે. તેને વિશ્વવિધાતા બ્રહ્માજીએ રસાતલવાસીઓના હવાલે કરી દીધી છે. રે વરાહ રૂપધારી અધમદેવ, મારા દેખતા તું એને લઈને હેમખેમપણે નહીં લઈ જઈ શકે. તું માયાથી લપાઈ છુપાઈને જ દૈત્યોને જીતી લે છે અને મારી નાખે છે. શું એને લીધે અમારા શત્રુઓએ અમારો નાશ કરવા માટે તને પાડ્યો છે? મૂઢ, તારું બળ તો યોગ માયા જ છે, અન્ય કોઈ પુરુષાર્થ તાળામાં થોડો છે. આજે તને ખતમ કરીને હું પોતાના બાંધવોનો શોક દૂર કરીશ. મારા હાથમાંથી છૂટેલી ગદાના પ્રહારથી માથું ફાટી જવાને કારણે જ્યારે તું મરી જઈશ ત્યારે તારી આરાધના કરનારા જેટલા દેવો અને ઋષિઓ છે
તે બધાએ મૂળ કપાયેલા વૃક્ષોની જેમ પોતે જ નષ્ટ થઈ જશે. હિરણ્યાક્ષ દુર્વચનોના બાણોથી ભગવાનને છેદતો જઈ રહ્યો હતો, પણ તેમણે દાઢોની ટોચ પર રહેલી પૃથ્વીને ભયભીત થયેલી જોઈને તે આઘાત સહી લીધો તથા પાણીમાંથી એવી રીતે બહાર નીકળી આવ્યા કે જેમ મગરમચ્છના આઘાતથી ગજરાજ હાથણી સાથે નીકળી આવે છે. તેના પડકારનો કોઈ ઉત્તર નહીં આપતા તેઓ જ્યારે જળમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે જેમ મગરમચ્છ હાથીનો પીછો કરે છે તેવી જ રીતે પીળા કેસ અને તેની દાઢોવાળા તે દૈત્યે તેમનો પીછો કર્યો તથા વજ્રની જેમ તાડુકીને તે કહેવા લાગ્યો, તને ભાગી છૂટતા શરમ નથી આવતી? સાચું છે, અસત્પુરુષો માટે કયું કામ નહીં કરવા યોગ્ય છે? ભગવાને પૃથ્વીને લઈ જઈને જળની ઉપર વ્યવહાર યોગ્ય સ્થાને સ્થાપિત કરી દીધી અને તેનામાં પોતાની આધાર શક્તિનો સંચાર કર્યો. તે સમયે હિરણ્યાક્ષની સામે બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ત્યારે શ્રી હરિએ ઘણી ભારે ગદા લઈને પોતાની પાછળ પાછળ આવી રહેલા હિરણ્યાક્ષને, કે જેણે સોનાના આભૂષણો અને અદ્ભુત કવચ ધારણ કરેલા હતા તથા જે પોતાના કટુવચનોથી તેમને અવિરતપણે મર્મઘાત કરી રહ્યો હતો, તેને અત્યંત ક્રોધપૂર્વક હસતા હસતા કહ્યું. શ્રી ભગવાને કહ્યું, અરે સાચે જ અમે જંગલી જીવ છીએ કે જે તારા જેવા ગ્રામસિંહોને શોધતા ફરીએ છીએ. દુષ્ટ, તારા જેવા મૃત્યુપાસમાં બંધાયેલા અભાગ્યા જીવોની આત્મશ્લાષા પર વીર પુરુષો ધ્યાન આપતા નથી. હા, અમે રસાતલવાસીઓની થાપણ ચોરીને અને શરમ છોડીને તારી ગદાના ભયથી અહીં ભાગી આવ્યા છીએ. અમારામાં એવું સામર્થ્ય ક્યાંથી હોય કે તારા જેવા અદ્વિતીય વીરની સામે યુદ્ધમાં ઊભા રહી શકીએ? તેમ છતાં અમે તારી સામે ગમે તેમ પણ ઊભા છીએ. તારા જેવા બળવાનો સાથે વેર બાંધીને અમે જઈ પણ ક્યાં શકીએ? તું પાયદળ વીરોનો સરદાર છે, તેથી હવે નિઃસંગ થઈને ગઢભાંજ છોડીને અમારું અનિષ્ટ કરવાનો પ્રયત્ન કર અને અમને મારીને પોતાના ભાઈ ભાંડુઓના આંસુ લૂછ. એમાં હવે મોડું ના કર. જે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરતો નથી તે અસભ્ય છે, સારા માણસોમાં બેસવા લાયક નથી. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, ભગવાને રોષપૂર્વક તે દૈત્યનો આ રીતે જ્યારે ઘણો ઉપહાસ અને તિરસ્કાર કર્યો ત્યારે તે પકડીને રમાડવામાં આવતા સાપની જેમ ક્રોધથી ભડભડી ઉઠ્યો. તે ખીજાઈને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. તેની ઇન્દ્રિયો ક્રોધથી ખળભળી ઉઠી અને તે દુષ્ટ દૈત્ય ઘણા વેગથી દોડીને ભગવાન પર ગદાનો પ્રહાર કર્યો. પણ ભગવાને પોતાની છાતી પર ચલાવાયેલી શત્રુની ગદાનો પ્રહાર થોડાક વાંકા વળીને બચાવી લીધો. બરાબર એવી જ રીતે કે જેમ યોગ સિદ્ધ પુરુષના મૃત્યુના આક્રમણથી પોતાને બચાવી લે છે. પછી જ્યારે તે ક્રોધથી હોઠ ચાવતો પોતાની ગદાને વારંવાર ગુમાવવા લાગ્યો ત્યારે શ્રીહરિ કોપિત થઈને ભારે વેગપૂર્વક તેમના તરફ ખસ્યા. હે સૌમ્ય સ્વભાવ વિદુરજી, ત્યારે પ્રભુએ શત્રુની જમણી ભ્રમર પર ગદાનો પ્રહાર કર્યો. પણ ગદાયુદ્ધમાં કુશળ હિરણાક્ષે તે પ્રહાર વચ્ચેથી જ પોતાની ગદા પર ઝીલી લીધો. આ પ્રમાણે શ્રીહરિ અને હિરણાક્ષ એકબીજાને જીતવાની ઈચ્છાથી અત્યંત ક્રુદ્ધ થઈને પોતપોતાની ભારે ગદાઓથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તે સમયે તે બંનેમાં જીતવાની હોડ જામી ગઈ. બેયના અંગો ગદાઓના પ્રહારોથી ઘાયલ થઈ ગયા હતા. પોતાના અંગોને થયેલા ઘામાંથી વહેતા લોહીની ગંધથી બેયનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો અને તે બંને જાત જાતના પેતરા બદલી રહ્યા હતા. આ પ્રમાણે ગાય માટે પરસ્પર લડતા બે સાંઢોની જેમ તે બંને વચ્ચે એકબીજાને જીતવાની ઈચ્છાથી ઘણું ભયંકર યુદ્ધ થયું. હે વિદુરજી, આ પ્રમાણે હિરણાક્ષ અને માયાથી વરાહરૂપ ધારણ કરેલા ભગવાન યજ્ઞમૂર્તિ પૃથ્વી માટે વેર બાંધીને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તે જોવા માટે ઋષિઓ સહિત બ્રહ્માજી પણ ત્યાં આવ્યા. તેઓ હજારો ઋષિઓથી વીંટાયેલા હતા. જ્યારે તેમણે જોયું કે દૈત્ય મોટો શૂરવીર છે, તેનામાં ભયનું નામ સુદ્ધા નથી, તે મુકાબલો કરવામાં પણ સમર્થ છે અને તેના પરાક્રમને તોડવું એ ઘણું મુશ્કેલ કામ છે, ત્યારે તેઓ આદિ વરાહરૂપ ભગવાન નારાયણને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવ, મારી પાસેથી વરદાન મેળવીને આ દુષ્ટ દૈત્ય ઘણો પ્રબળ થઈ ગયો છે. અત્યારે આ તમારા ચરણોના શરણે રહેનારા દેવતાઓ, બ્રાહ્મણો, ગાયો અને અન્ય નિર્દોષ જીવોને ઘણી હાનિ પહોંચાડનારો, દુઃખદાયી અને ભયપ્રદ થઈ રહ્યો છે. એની તોલે આવે તેવો અન્ય કોઈ યોદ્ધો નથી. તેથી આ મહાકંટક પોતાનો મુકાબલો કરનારા વીરની શોધમાં સમસ્ત લોકોમાં ઘૂમી રહ્યો છે. આ દુષ્ટ ઘણો જ માયાવી, ઘમંડી અને નિરંકુશ છે. બાળક જેમ ક્રોધે ભરાયેલા સાપ સાથે રમે છે તે રીતે તમે આની સાથે ખેલ ના કરો. હે દેવ અચ્યુત, જ્યાં સુધીમાં આ દારૂણ દૈત્ય પોતાની બળવૃદ્ધિની વેળાને પામીને પ્રબળ બને તેની પહેલાં જ તમે પોતાની યોગમાયા અપનાવીને આ પાપીને હણી નાખો. હે પ્રભુ, જુઓ,
લોકોનો સંહાર કરનારી ભયંકર સંધ્યા વેળા થવાની તૈયારી છે. હે શરૂઆતમાં તમે તે પહેલાં જ આ અસુરને હણીને દેવતાઓને વિજય પ્રદાન કરો. અત્યારે અભિજીત નામના માંગલ્યપૂર્ણ મુહૂર્તનો પણ યોગ આવી ગયો છે. તેથી પોતાના સુરત એવા અમારા કલ્યાણ માટે જલ્દીથી આ દુર્જય દૈત્ય સાથે નિપટી લો. હે પ્રભુ, તેનું મૃત્યુ તમારા જ હાથે નિર્માયેલું છે. અમારું મોટું ભાગ્ય છે કે આ પોતે જ પોતાના કાળરૂપ એવા તમારી પાસે આવી પહોંચ્યો છે. હવે તમે યુદ્ધમાં બળપૂર્વક તેને હણીને લોકોને શાંતિનું પ્રદાન કરો. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંધે હિરણાક્ષ વધેષ્ટાદશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત હિરણાક્ષ વધ અંતર્ગત 18મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 19મો હિરણાક્ષનો વધ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, બ્રહ્માજીના આ નિષ્કપટ અમૃતમય વચનો સાંભળીને ભગવાને તેમના ભોળપણ પર સ્મિત કરીને પોતાના પ્રેમપૂર્ણ નેત્ર કટાક્ષથી તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો. પછી તેમણે ઝપટીને પોતાની સામે નિર્ભયપણે વિચરતા શત્રુની હડપચી પર ગદા પ્રહાર કર્યો. પણ હિરણાક્ષની ગદા સાથે ટકરાઈને તે ગદા ભગવાનના હાથમાંથી છટકી ગઈ અને ચક્કર કાપતી જમીન પર પડીને શોભવા લાગી. આ ઘણી અજબ જેવી ઘટના બની. તે સમયે શત્રુ પર પ્રહાર કરવાનો સારો મોકો મળવા છતાં પણ હિરણાક્ષે તેમને શસ્ત્રહીન જોઈને યુદ્ધ ધર્મનું પાલન કરતો રહીને તેમના પર આક્રમણ કર્યું નહીં. તેણે ભગવાનનો ક્રોધ વધારવા માટે જ આમ કર્યું હતું. ગદા પડી ગયા પછી અને લોકોનો હાહાકાર બંધ થઈ ગયા પછી પ્રભુએ તેની ધર્મબુદ્ધિની પ્રશંસા કરી અને પોતાના સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર તરત જ ઉપસ્થિત થઈને ભગવાનના હાથમાં ફરવા લાગ્યું. પરંતુ તેઓ પોતાના મુખ્ય પાર્ષદ એવા દૈત્યાધમ હિરણાક્ષની સાથે વિશેષ રૂપે ક્રીડા કરવા લાગ્યા. ત્યારે તેમના પ્રભાવને નહીં જાણનારા દેવતાઓના આ વિલક્ષણ વચનો સંભળાવા લાગ્યા. પ્રભુ, આપનો જય થાઓ, આને વધુ ન રમાડો, તરત જ મારી નાખો. જ્યારે હિરણાક્ષે જોયું કે કમલદલ નયન શ્રી હરિ તેની સામે ચક્ર લઈને ઊભા છે, ત્યારે તેની બધી ઇન્દ્રિયો ક્રોધથી છળી ઉઠી અને તે લાંબા શ્વાસ ભરતો પોતાના દાંતોથી હોઠ ચાવવા લાગ્યો. તે સમયે તે તીક્ષ્ણ દાઢોવાળો દૈત્ય પોતાની આંખોથી તેમના તરફ એવી રીતે ઘૂરવા લાગ્યો કે જાણે તે ભગવાનને ભસ્મ કરી દેશે. તેણે ઉછળીને, હવે તું નહીં બચી શકે, લે, એવો લલકાર કરીને શ્રીહરિ પર ગદાથી પ્રહાર કર્યો. હે સાધુ સ્વભાવના વિદુરજી, યજ્ઞમૂર્તિ શ્રી વરાહ ભગવાને શત્રુના જોતા લીલાપૂર્વક જ પોતાના ડાબા પગથી વાયુના જેવા વેગવાળી તેની તે ગદા પૃથ્વી પર પાડી નાખી અને તેને કહ્યું, અરે દૈત્ય, તું મને જીતવા માગે છે તો પોતાનું શસ્ત્ર ઉપાડી લે અને એકવાર ફરીથી વાર કર. ભગવાનના આ પ્રમાણે કહેવાથી તેણે ફરીથી ગદા ચલાવી અને મહાભીષણ ગર્જના કરવા લાગ્યો. ગદાને પોતાના તરફ આવતી જોઈને ભગવાને પોતે જ્યાં ઊભા હતા ત્યાંથી જ તેને આવતા વેત અનાયાસ એવી રીતે પકડી લીધો કે જેમ ગરુડ સાપણને પકડી લે છે. પોતાના પ્રયત્નને આ રીતે વ્યર્થ ગયેલો જોઈને તે મહાદૈત્યનો ઘમંડ ઠંડો પડી ગયો અને તેનું તેજ નષ્ટ થઈ ગયું. આ વખતે ભગવાનના આપવા છતાં પણ તેણે ગદા લેવાની ઈચ્છા ન કરી, પરંતુ કોઈ જે રીતે બ્રાહ્મણ પર નિષ્ફળ અભિચાર કરે, મૂઠ વગેરે ચલાવે, તે રીતે તેને શ્રી યજ્ઞ પુરુષ પર પ્રહાર કરવા માટે પ્રજ્વલિત અગ્નિ જેવું લપાકાર મારતું એક ત્રિશૂળ લીધું. અત્યંત વેગપૂર્વક છોડાયેલું મહાબલી હિરણાક્ષનું તે તેજસ્વી ત્રિશૂળ આકાશમાં ખૂબ ઝડપથી ચમકવા લાગ્યું. ત્યારે ભગવાને તેને પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી એવી રીતે કાપી નાખ્યું કે જેમ ગરુડને છોડેલી તેજસ્વી પાંખને ઇન્દ્રે કાપી નાખી હતી. ભગવાનના ચક્રથી પોતાના ત્રિશૂળના ઘણા બધા ટુકડા જોઈને તેને ઘણો ક્રોધ આવ્યો. તેણે પાસે આવેલી તેમની વિશાળ વક્ષસ્થળ પર કે જેના પર શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત છે તેના પર બળપૂર્વક મૂકો માર્યો અને પછી ખૂબ જોરથી ગરજીને તે અંતર્ધ્યાન થઈ ગયો. હે વિદુરજી, જેમ હાથી પર પુષ્પપાણાના પ્રહારથી કોઈ અસર થતી નથી, તેવી જ રીતે તેના આ રીતે મૂકો મારવાથી ભગવાન આદિ વરાહ સહેજ પણ વિચલિત થયા નહીં. ત્યારે તે મહામાયાવી દૈત્ય માયાપતિ શ્રી હરિ પર અનેક પ્રકારની માયાઓનો પ્રયોગ કરવા લાગ્યો, જેમને જોઈને સઘળી પ્રજા ઘણી ડરી ગઈ અને એમ સમજવા લાગી કે હવે સંસારનો પ્રલય થનાર છે. ભારે પ્રચંડ આંધી ફૂંકાવા લાગી, જેને કારણે ધૂળથી બધું બાજુ અંધકાર છવાઈ ગયો. બધી બાજુએથી પથ્થરોનો વરસાદ વરસવા લાગ્યો કે જે પથ્થરો એવા લાગતા હતા કે જાણે કોઈ ક્ષેપણ યંત્રમાંથી ફેંકવામાં આવી રહ્યા હોય. વીજળીના ચમકારા અને ગડગડાટ સાથે વાદળાઓ ઘેરાઈ જવાથી આકાશમાં સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો છુપાઈ ગયા તથા તે વાદળાઓમાંથી પરુ, વાળ, લોહી, વિષ્ઠા, મૂત્ર અને હાડકાઓનો વરસાદ વરસવા થયો. હે વિદુરજી, એવા એવા પહાડ દેખાવા લાગ્યા
કે જેઓ જાત જાતના અસ્ત્ર શસ્ત્રો વરસાવી રહ્યા હતા. હાથમાં ત્રિશૂળ લીધેલી, વાળ ખોલી નાખેલી નગ્ન રાક્ષસીઓ દેખાવા લાગી. ઘણા બધા પાયદળ, ઘોડેસવારો, રથીઓ અને હાથીઓ પર આરૂઢ સૈનિકોની સાથે આતતાયી યક્ષ રાક્ષસોનો મારો મારો, કાપો કાપો એવો અત્યંત ક્રૂર અને હિંસામય કોલાહલ સંભળાવા લાગ્યો. આ પ્રમાણે પ્રગટ થયેલી તે આસુરી માયાજાળનો નાશ કરવા માટે યજ્ઞમૂર્તિ ભગવાન વરાહે પોતાનું પ્રિય સુદર્શન ચક્ર છોડ્યું. તે સમયે પોતાના પતિના કથનનું સ્મરણ થઈ આવતા દિતિનું હૃદય અચાનક કંપી ઉઠ્યું અને તેના થાનોમાંથી લોહી વહેવા લાગ્યું. પોતાની માયાજાળ નષ્ટ થઈ જવાથી તે દૈત્ય ફરી ભગવાન પાસે આવ્યો. તેણે તેમને ક્રોધથી દબાવીને પીસી નાખવાની ઈચ્છાથી ભૂજાઓમાં ભરી લીધા, પરંતુ તેણે જોયું કે તેઓ તો બહાર જ ઊભા છે. હવે તે વજ્ર જેવા કઠોર મુક્કાઓથી ભગવાનને મારવા લાગ્યો. ત્યારે જેમ ઇન્દ્રે વૃત્રાસુર પર પ્રહાર કર્યો હતો તે રીતે ભગવાને તેના લમણા પર એક તમાચો માર્યો. વિશ્વવિજયી ભગવાને જોકે ભારે ઉપેક્ષાપૂર્વક તમાચો માર્યો હતો તો પણ તેના પ્રહારથી હિરણ્યાક્ષનું શરીર ચકરાવા લાગ્યું. તેની આંખો બહાર નીકળી આવી તથા હાથ પગ અને વાળ વેરણ છેરણ થઈ ગયા અને તે નિષ્પ્રાણ થઈને વંટોળિયાથી ઉખડી પડેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પટકાયો. હિરણાક્ષનું તેજ હજી પણ ઝાંખું થયું ન હતું. તે વિકરાળ દાઢોવાળા દૈત્યને દાંતોથી હોઠ પીસતો પૃથ્વી પર પડેલો જોઈને ત્યાં યુદ્ધ જોવા આવેલા બ્રહ્મા વગેરે દેવતાઓ તેની પ્રશંસા કરવા લાગ્યા કે અહો, આવું અલભ્ય મૃત્યુ કોને મળી શકે. પોતાની મિથ્યા ઉપાધિથી છૂટવા માટે યોગીજનો સમાધિ યોગ વડે એકાંતમાં જેમનું ધ્યાન કરે છે તેમના ચરણોના પ્રહારથી તેમનું મુખ જોતા જોતા દૈત્યરાજે પોતાનું શરીર છોડ્યું. આ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ ભગવાનના જ પાર્ષદો છે. તેમને શાપવશાત આ અધોગતિ પ્રાપ્ત થયેલી છે. હવે કેટલાક જન્મો પછી તેઓ ફરી પોતાના સ્થાને પહોંચી જશે. દેવતાઓ કહેવા લાગ્યા, હે પ્રભુ, આપને વારંવાર નમસ્કાર છે. આપ સમસ્ત યજ્ઞોનો વિસ્તાર કરનારા છો તથા સંસારની સ્થિતિ માટે શુદ્ધ સત્વમય મંગળ વિગ્રહ પ્રગટ કરો છો. ઘણા આનંદની વાત છે કે સંસારને કષ્ટ આપનારો આ દુષ્ટ દૈત્ય માર્યો ગયો. હવે આપના ચરણોની ભક્તિના પ્રભાવથી અમને પણ સુખ શાંતિ મળી ગઈ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, આ પ્રમાણે મહાપરાક્રમી હિરણાક્ષનો વધ કરીને ભગવાન આદિવરાહ પોતાના અખંડ આનંદમય ધામમાં પધારી ગયા. તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મિત્ર વિદુરજી, ભગવાન અવતાર લઈને જેવી લીલાઓ કરે છે અને જેવી રીતે તેમણે ભયંકર યુદ્ધમાં મહાપરાક્રમી હિરણાક્ષનો રમકડાની જેમ વધ કરી નાખ્યો, તે બધું ચરિત્ર મેં ગુરુ મુખેથી જેવું સાંભળ્યું હતું તે તમને કહી સંભળાવ્યું. સૂતજી કહે છે, હે સૌનકજી, મૈત્રેયજીના મુખેથી ભગવાનની આ કથા સાંભળીને પરમ ભાગવત વિદુરજીને ઘણો આનંદ થયો. પવિત્ર, કીર્તિવાન અને પરમ યશસ્વી એવા અન્ય પુરુષોના ચરિત્ર સાંભળવાથી પણ જો ઘણો આનંદ થતો હોય છે તો પછી શ્રી વત્સધારી ભગવાનની લલિત મધુર લીલાઓની તો વાત જ શી કરવી. જે સમયે મગરમચ્છના પકડવાથી ગજરાજ પ્રભુના ચરણોનું ધ્યાન ધરવા લાગ્યો અને તેની હાથણીઓ દુઃખથી ગાંગરવા લાગી, તે સમયે તેમને દુઃખમાંથી જેમણે તત્કાળ છોડાવ્યા અને જેઓ બધી બાજુએથી નિરાશ થઈને પોતાના શરણે આવેલા સરળ હૃદયી ભક્તો પર સહેજે પ્રસન્ન થઈ જાય છે, પણ દુર્જનો માટે અત્યંત દુરારાધ્ય છે, તેમના પર જલ્દી પ્રસન્ન થતા નથી. તે શ્રી પ્રભુના ઉપકારોને જાણનારો એવો મનુષ્ય કયો હોય કે તેમનું સેવન ના કરે. હે સૌનકાદી ઋષિજનો, પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું રૂપ ધારણ કરનારા શ્રીહરિની હિરણાક્ષ વધ નામની આ પરમ અદ્ભુત લીલાને જે મનુષ્ય સાંભળે છે, ગાય છે અને સમર્થે છે, તે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપમાંથી પણ સહેજે છુટકારો મેળવી લે છે. આ ચરિત્ર અત્યંત પુણ્ય આપનારું, પરમ પવિત્ર, ધનયશની પ્રાપ્તિ કરાવનારું, આયુષ્ય વધારનારું અને કામનાઓને પૂરી કરનારું તથા યુદ્ધ વેળાએ પ્રાણ અને ઇન્દ્રિયોની શક્તિને વધારનારું છે. જે લોકો આ ચરિત્રને સાંભળે છે તેમને અંતમાં શ્રી ભગવાનનો આશ્રય પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંદે હિરણ્યાક્ષવધો નામૈકોનવિંશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત હિરણ્યાક્ષવધ નામનો 19મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.